જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું તમારા બજેટમાં ગાડી. જે હા ગાઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને અહીં તમારા બજેટ પર નક્કી થશે. જેમ કે તમારે ભાઈ 10,000ની ગાડી જોઈતી છે તો અહીંયાથી તમને મળી રહેવાની છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમારા બજેટમાં તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ભાઈ અમુક લોકોનું બજેટ ઓછું હોય છે, અમુક લોકોનું બજેટ વધારે હોય છે. અને આ કઈ જગ્યાએ એડ્રેસ છે તે એડ્રેસ પણ તમને આપું છું. પણ જો એની પહેલાં ગાઈ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ તમને જાણકારી મળી રહે. આવી જાણવા જેવી વસ્તુ તમારી સમક્ષ હું લાવતો રહીશ. તો પ્લીઝ યાર ચેનલમાં નવા હોય તો ફરી એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગાડીની લાઈટ જોઈ શકો છો. અહીં ગાડી છે, અહીંયા સામે ગાડી છે અને અહીંયા તમારા બજેટમાં બધું મળી રહેવાનું છે. અહીં મેં તમને કીધું તમારા બજેટમાં ગાડી મળશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એક્ઝામ્પલ તરીકે તમારું બજેટ 10,000 છે, 12,000 છે, 13,000 કે 14 કે 15,000 તો તમને તમારા ભાવમાં અહીંયાથી ગાડી મળી રહેવાની છે. તમે જોઈ શકો છો ગાડી અહીંયા છે, જે બજાજની ગાડી છે, અહીંયા સ્પ્લેન્ડર છે. તમે જોઈ શકો છો તમામ ગાડી જે છે તે તમારા બજેટમાં મળી રહેવાની છે. અને અમુક જે લોકોનું વધારે બજેટ હોય 50,000 થી 60,000 65,000 તો તેમના માટે પણ અહીંયા ગાડી અવેલેબલ છે. એટલે કે જેમને શું કહેવાય 5,000 થી 6,000 માત્ર ડાઉન પેમેન્ટ આવશે અને પછીની બાકી લોન થઈ જશે અને સરળ હપ્તાથી તમને ગાડી મળી રહેવાની છે. એડ્રેસની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ અદેવાડાવાળો રોડ છે ને આમ નજર કરીએ તો સામેથી તળાજા રોડ છે. એટલે કે તળાજા હાઈવે ઉપર આ ઓટો આવેલો છે, બાપા સીતારામ ઓટો. તમે જોઈ શકો છો અને અહીંયાથી એડ્રેસ બતાવજો કેમેરામેન. તમે જોઈ શકો છો સામે આ રસ્તો જે છે તે તળાજાવાળો રોડ છે અને અહીંયાથી તમે આમ નજર કરશો તો આ રસ્તો જે છે તે અદેવાડાથી એટલે કે ભાવનગર તરફથી આવે છે અને આ બંનેની વચ્ચે આ ઓટો આવેલી છે અને બુધેલથી નજીક અને આમ અદેવાડાની નજીક બુધેલ અને અદેવાડાની વચ્ચે આ ઓટો આવેલો છે. તમે જોઈ શકો છો. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં રહેતા હોય તો તમે ખાસ કરીને અહીં વિઝિટ કરજો, તમારા માટે ફાયદો પડશે અને શું કહેવાય ડિસ્કાઉન્ટ સાથે તમને ગાડી મળી રહેવાની છે. અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો આ બધી ગાડીઓ રહેવાની છે. તમે જોઈ શકો છો ને હજુ આ આટલી જ ગાડી નથી, હજુ ગાડી બધી ગોડાઉને પડી હોય છે. તમે જોઈ શકો છો તમારું જે બજેટ હશે તે બજેટમાં તમને ગાડી અહીંયા લાવી આપવામાં આવશે. અને જોઈ શકો છો તમે જો શું કહે એક્ટિવાના શોખીન હોય કે એક્સિસ તે પણ તમને અહીંયાથી મળી રહેવાની છે. ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો અને એકદમ શું કહેવાય ગેરંટી સહિત અને માલ શું કહેવાય તમારે આમ નુકસાન નહીં થાય કે પછી બીજી વાર ધક્કો નહીં રહે કે ભાઈ આમાં પ્રોબ્લેમ છે. તમે જો સ્કૂટી લઈ શકો છો, ટીવીએસ સ્કૂટી પણ છે અને આ શું કહેવાય આ બધી સ્કૂટીઓ છે તમે જોઈ શકો છો. અને અહીંયા પણ બાઇકો પડ્યા છે તમે જોઈ શકો છો. આ બધા શું કહેવાય તમારા બજેટમાં રહેશે. તો મિત્રો હું તમને કહેવા એમ શું કહેવાય તમારા બજેટમાં તમને ગાડી મળી રહેવાની છે. તમારે જે બજેટમાં જે ભાવમાં ગાડી જોઈએ તે તમને અહીંયાથી મળી રહેશે. આ ગાડી આટલી શું કહેવાય ડેમો માટે મૂકેલી છે. બીજી બધી ગાડીઓ શું કહેવાય ગોડાઓને હોય છે. તમારે જે કોઈ પ્રકારની ગાડી જોઈએ, જે કોઈ કિંમતમાં જોઈએ, જે બજેટમાં જોઈએ તે ગાડી અહીંયાથી મળી રહેવાની છે. અને આની સાથે તમને અહીંયા 4 વ્હીલ પણ મળી રહેવાની છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તે પણ હપ્તે અને તેમાં પણ લોન થઈ જશે અને ઓછા ડાઉન પેમેન્ટે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને અહીંયાના જે ભાઈ છે તેમની સાથે હું મુલાકાત કરાવું તેનો તમે કોન્ટેક્ટ કરજો. ભયો છે તો મિત્રો અહીંના ઓનર આ ભાઈ છે જેમનું નામ છે ચૌહાણ ઉદયભાઈ મુકેશભાઈ અને તે તેમનો કોન્ટેક્ટ નંબર આપે છે. તમે અહીંયા આવીને તમે સીધો તમને કોન્ટેક્ટ કરજો. ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપી દીજો ને. 90 23 98 71 75. ઓકે. અને સ્ક્રીનમાં પણ તમને નંબર દેખાતો હશે તો તે નંબર પર કોન્ટેક્ટ કરજો. અને હવે આપણે 4 વ્હીલ ઉપર વિઝિટ કરીએ. તમને 4 વ્હીલો પણ હું બતાવું છું. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઇકો ગાડી પણ તમને સરળતાથી સરળ હપ્તે મળી રહેવાની છે. તમે જોઈ શકો છો એક ગ્રે કલર, બ્લેક કલર છે, એક વ્હાઇટ કલર છે અને આ તમામ ગાડી તમને તમારા બજેટમાં મળી રહેવાની છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ઓછું ડાઉન પેમેન્ટ અને તરત જ તમારે શું કહે લોન થઈ જશે અને સરળ હપ્તો થઈ જશે. હજુ બીજી પણ ગાડી છે તે હું તમને બતાવું છું. મિત્રો આ ગાડીની ખાસ એક અલગ વાત છે. તમારે ટૂર્સ ટ્રાવેલ્સ કરવું હોય તો તમને આ ગાડી ભાડે પણ મળી શકશે. અર્ટિગા તમે જોઈ શકો છો આ ગાડીની કન્ડિશન છે અને ટીપટોપ કન્ડિશન છે. તમે જોઈ શકો છો અને આ તમને શું કહે તમારે ક્યાંય ફરવા જવું હોય તો તમને ભાડે મળી શકે છે આ ગાડી. અને એના માટે જે ઉદયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને આપ્યો છે તેમાં જ તમારે કોન્ટેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો તમે જોઈ શકો છો અમુક જે કાળા ઘોડાના શોખીન હોય છે, સ્કોર્પિયોના શોખીન હોય છે તેના માટે આ ગાડી ખાસ રહેવાની છે. માત્ર ને માત્ર 2,10,000 રૂપિયા કિંમત રહેવાની છે અને તેમાં ભાવમાં આગા પાછી થઈ જશે. એટલે કે તેમાં ભાવમાં શું આગા પાછું થઈ જશે અને થોડું ઘણું વાન પણ રહી જશે. તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન. કેમેરામેન જરા આ બાજુ આવજો ને બતાવો પૂરી ગાડી. તમે જોઈ શકો છો મિત્રો આ ગાડીની કન્ડિશન રહેવાની છે અને માત્ર ને માત્ર 2,10,000 રૂપિયામાં તમને ગાડી મળી રહેવાની છે. જે સ્કોર્પિયોના શોખીન હોય તેના માટે ખાસ તમે જોઈ શકો છો. પછી અહીંયા ઇનોવા ગાડી પણ પડી છે, અલ્ટો ગાડી છે, પછી સ્વિફ્ટ ગાડી છે. તમે જોઈ શકો છો
અને મેં તમને કીધું એમ એડ્રેસ તમને ફરી એકવાર કહું છું કે આ જે રસ્તો આવી રહ્યો છે આ રોડ હાઈવે તળાજા હાઈવે રોડ છે, તળાજા ભાવનગર હાઈવે રોડ છે. અને તમને આ જે શું કહેવાય આ બેનર બોર્ડ જોવા મળશે તમને. અને અહીંયાથી એક્ઝેક્ટ બોર્ડની બાજુમાં જ આ શું કહેવાય ઓટો આવેલો છે, બાપા સીતારામ ઓટો તમે જોઈ શકો છો. અને આ રસ્તો જે છે તે તળાજા જઈ રહ્યો છે, અને આ રસ્તો જે છે તે ભાવનગર જઈ રહ્યો છે. એટલે કે ભાવનગર અને બુધેલની વચ્ચે. અને તમે આ જોઈ શકો છો એક અહીંયા શું કહેવાય મોટી કંપની છે, તેની એક્ઝેક્ટ સામે આ ઓટો રહેવાનો છે. અને અહીંયા તમને તમારા બજેટમાં બધી જ ગાડી મળી રહેવાની છે. 2 વ્હીલથી લઈને 4 વ્હીલર્સ, પછી એક્ટિવા, ટીવીએસ ગાડી, બધી જ ગાડી, તમામ પ્રકારની ગાડી તમારા બજેટમાં મળી રહેવાની છે. તમે જોઈ શકો છો ગાઈસ. બીજી એક તમને ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં મેં જે આ ભાઈ શું કહેવાય સીતારામ ઓટો જે ચલાવે છે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી મેં મેન્શન કરી છે, જેમાં પણ તમે જઈને ફોલો કરી શકો છો. ને તેમાં અપ ટુ ડેટની તમને માહિતી મળતી રહેશે કે ભાઈ કઈ ગાડી કઈ કિંમતમાં વેચાય છે અને ક્યારે કઈ ગાડી તમને મળશે, એની A to Z અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન તમને તેમાંથી મળી રહેવાની છે. અને પ્લીઝ ગાઈસ જો ખાસ કરીને તમે મારી ચેનલમાં નવા હોય અને ખાસ કરીને જો ભાવનગર જિલ્લામાં કોઈ પણ ગામડામાંથી જોતા હોય તો તે ગામડાની કોમેન્ટ કરો, અને કે ભાવનગરના હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની અને ભાવનગરમાં જે તમે ન જોઈ હોય તે વસ્તુ હું તમને બતાવતો રહીશ. અને ઓલ ગુજરાતની પણ વસ્તુ તમને હું બતાવતો રહીશ. એટલે કે ગુજરાતની પોપ્યુલર જગ્યા હોય, જે લોકેશન પોપ્યુલર હોય તે વિશે પણ હું તમને જાણકારી આપીશ, તે પણ હું તમને ઘર બેઠા બતાવીશ. તો પ્લીઝ યાર ફરી એકવાર કહું છું, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ. અને તમારે શું કહેવાય તમે કદાચ આ વિડીયો જોઈને અહીંયા ગાડી લેવા આવશો તો તેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.